હેલો ફ્રેન્ડ્સ, ફરીથી સ્વાગત છે આપ સૌનું આપણી સૌની યુટ્યુબ ચેનલ હેલો એક્ઝામ પર. મિત્રો, આપણે ટેસ્ટ 7 આપ્યો હશે અને અગાઉના ટેસ્ટ પણ આપ્યા હશે. છતાં હજુ સુધી આપ આ યુટ્યુબ ચેનલમાં નવા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે વોટ્સએપ ગ્રુપની અને સાથે યુટ્યુબ ચેનલની લિંક આપી છે. એમાં જોઈન થઈ જજો, જેથી દર અઠવાડિયે આપણે જે ટેસ્ટ મૂકીએ છીએ આપને મળતા રહે. 25 ગુણનો ટેસ્ટ હોય છે, 30 મિનિટનો સમય આપીએ છીએ. તો વધુ સમય ન બગાડતા ચાલો શરૂ કરીએ. પણ એના પહેલાં આપણા સૌને વિનંતી છે કે વિડીયોને વધુમાં વધુ શેર કરો. ચાલો, પ્રશ્ન નંબર 1, જોડકાં જોડી સાચો વિકલ્પ પસંદ કરો. અહીંયા 4 જોડકાં આપ્યા છે ને તમારે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. બધાને ખબર હશે કે કૃષ્ણરાજ સાગર જે છે એ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે? એ કાવેરી નદી ઉપર. એટલે જ્યાં 1નું એ છે ત્યાં ગોતી લઈએ. 1નું સી છે એટલે આ ના આવે. અહીંયા 2નું એ છે એટલે આ ના આવે. અહીંયા 1નું સી છે, આ ના આવે. 1નું સી માત્ર એક જ વિકલ્પમાં હતું. જો કૃષ્ણરાજ સાગર કાવેરી નદી યાદ હોય તો પણ તમને આવડી જાય. અહીંયા 2નું ડી એટલે કે નાગાર્જુન સાગર કૃષ્ણા નદી. 3નું બી એટલે ભાખરા નાંગલ સતલુજ નદી. અને 4 હીરાકુંડ જે યોજના છે મહાનદી ઉપર બાંધવામાં આવી છે. આના વિશે થોડીક ચર્ચા આગળની સ્લાઇડમાં કરીએ. અહીંયા બંધ અને નદી વિશેની માહિતી આપવામાં આવી છે, આપ જોઈ શકો છો. બંધ અને નદીની બાબતમાં કૃષ્ણરાજ સાગર કાવેરી નદી છે, પછી નાગાર્જુન સાગર છે એ કૃષ્ણા નદી, ભાખરા નાંગલ સતલુજ નદી, હીરાકુંડ મહાનદી, કડાણા મહી નદી, ધરોઈ સાબરમતી, ટેહરી બંધ છે ભાગીરથી નદી ઉપર, અને ઉકાઈ અને કાકરાપાર બંધ છે તાપી નદી ઉપર બાંધવામાં આવ્યા છે. સરદાર સરોવર બંધ છે નર્મદા નદી ઉપર, બધા જાણીએ છીએ. એના વિશે ડીપમાં પણ ચર્ચા સમય મળશે તો ક્યારેક કરીશું, અને આપે પણ તૈયારી કરવી જોઈએ. અહીંયા મેં 2 મહત્ત્વના પ્રોજેક્ટ લીધા છે, નદી યોજનાઓ લીધી છે. એક છે કલ્પસર પ્રોજેક્ટ, જે અત્યારે મતલબ એ નિર્માણ થવાની તૈયારીમાં છે. કલ્પસર યોજના મહી, સુખપાદર, ઉતાવળી, લીંબડી ભોગાવો, શેત્રુંજય, ભાદર અને સાબરમતી નદીમાં એના જે દરિયામાં વહી જતું પાણી છે એ વધારાના પાણીને સંગ્રહ કરવાની એક યોજના છે. આ યોજના અંતર્ગત ભાવનગરના ઘોઘા અને ભરૂચના દરિયા કિનારા વચ્ચે 30 કિમી લાંબો બંધ બનાવવામાં આવશે. અને એ યોજનાનું મોડલ તૈયાર કરનાર છે ડૉક્ટર અનિલ કાણે. આવી જ એક બીજી મહત્ત્વની યોજના છે સૌની યોજના. સૌની યોજનાનું પૂરું નામ પૂછાઈ શકે છે. સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન પરિયોજના. શરૂઆત 2016થી થઈ. ક્યાંથી થઈ? જામનગર ધ્રોલ તાલુકાના સણોસરા ગામથી સૌની યોજનાની શરૂઆત થઈ છે. અને એનો મુખ્ય હેતુ છે નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવાનું. તો મિત્રો, આવી રીતે આપણે દરેક પ્રશ્નોની ચર્ચા કરવાના જ છીએ. આપ જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો લાઇક કરતા રહેજો અને મિત્રોને શેર કરતા રહેજો. આગળનો પ્રશ્ન છે, ભૂમિ આવરણમાં ખડકોના નાના નાના ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે તેને શું કહે છે? તો તેને મિત્રો કહે છે રેગોલિથ. યાદ રાખીશું. અને બાકીના જે વિકલ્પો છે, એટોલ શું છે? તો એટોલ છે એક પરવાળાનો ટાપુ છે. શું છે? પરવાળાનો ટાપુ છે. અને ભાબર છે એ કાંપની જમીન છે જે હિમાલય અને શિવાલિકની ટેકરીઓ વચ્ચે કાંપની જમીન છે એ પ્રદેશને ભાબર કહેવાય છે. અને એનાથી જે થોડુંક નીચેનું ક્ષેત્ર છે એ તરાઈના નામે ઓળખાય છે. અહીંયા એના વિશે થોડીક ચર્ચા કરેલ છે કે પરવાળાના ટાપુ અથવા એને કોરલ ટાપુ પણ કહેવાય છે, એ છે એટોલ. અને જો એ કોરલ ટાપુ આ રીતે ગોળ 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 આ રીતે ફેલાયેલા હોય, આવી રીતે પરવાળાના ટાપુ હોય, અને વચ્ચે જો પાણી ભરાય, તો માની લો કે આ પાણી છે, તો એક જળાશય જેવું નિર્માણ થાય છે જેને લગુન સરોવર આપણે કહેતા હોઈએ છીએ. તો આ છે એ લગુન સરોવર જેવું પણ લાગે છે. પછી છે ભાબર. હિમાલયના તળ વિસ્તાર અને શિવાલિકની પહાડીની દક્ષિણ બાજુનું એક ક્ષેત્ર એને કહેવાય, એ જે ઓળખાય છે ભાબર તરીકે. તેની દક્ષિણમાં કાંપવાળા મેદાનો આવેલા છે. અને તરાઈ એટલે ભાબર પટ્ટી પછી તરાઈ ક્ષેત્ર આવે. દલદલીય વિસ્તાર. જુઓ, તરાઈનું જે ક્ષેત્ર છે એ મુખ્યત્વે દલદલીય વિસ્તાર છે. કેવો વિસ્તાર છે? દલદલીય વિસ્તાર છે, જેમાં ગીચ જંગલો અને વિવિધ વન્યજીવો જોવા મળે છે. તો આ મહત્ત્વની બાબત હતી આ પ્રશ્ન વિશે. આગળનો પ્રશ્ન, સૂર્યમંડળની બાબતમાં કયું વિધાન સાચું નથી? મસ્ત વિધાનો આપ્યા છે, તમે પહેલાં ચેક કરી લો કે કયું સાચું છે કયું નથી. ચાલો, પાર્થિવ ગ્રહો, પૃથ્વી, પાર્થિવ, બરાબર છે, એ સમજાયું છે. પછી જોવિયન ગ્રહો, ગુરુના જેવું બંધારણ, એ પણ સાચી વાત છે. મોટાભાગના લઘુ ગ્રહો મંગળ અને ગુરુ ગ્રહ વચ્ચે આવેલા છે. આ સાચી વાત છે. અને મોટાભાગના ધૂમકેતુઓ પૃથ્વીની આસપાસ નહીં,
અહીંયા સૂર્યની આસપાસ મોટાભાગના ધૂમકેતુ છે સૂર્યની આસપાસ લંબવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરે છે. જુઓ, ધૂમકેતુ છે ને એ ઉલ્કાની પેલી પાર આવેલા હોય છે. ધીમે ધીમે ખસતા હોય ને સૂર્યની તરફ એવું લાગે છે. વર્ષો સુધી આ પ્રક્રિયા ચાલુ રહે છે અને જ્યારે સૂર્યની નજીક આવે ધૂમકેતુઓ છે ને એ બરફના અને એક રજકણના બનેલા અવકાશીય પદાર્થો છે અને એ જ્યારે સૂર્યની નજીક આવે છે ત્યારે બરફ ઓગળે છે, મતલબ પીગળે છે. અને બરફ પીગળે છે એના લીધે એક આપણને પૂંછડી જેવું લાગે છે, આમ ચમકતી પૂંછડી, એટલે પૂંછડીયા તારા તરીકે આપણે ઓળખીએ છીએ. તો ધૂમકેતુની બાબતમાં યાદ રાખીશું, સૂર્યની આજુબાજુ લંબવૃત્તીય કક્ષામાં એ પરિભ્રમણ કરે છે. અને અહીંયા વિશેષ થોડો એના વિશે આપણે ચર્ચા કરીએ. ટેરેસ્ટ્રીયલ ગ્રહો અને પાર્થિવ ગ્રહો જેને આપણે કહીએ છીએ એ પાર્થિવ ગ્રહો છે સૂર્ય પછી સૂર્યમંડળમાં અગત્યના ઘટકો છે. જુઓ, પાર્થિવ ગ્રહો કયા કયા? તો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ. એટલે કે સૂર્ય અને મંગળની વચ્ચે આવેલા છે એ બધા પાર્થિવ ગ્રહો કહેવાય છે. અને આ ગ્રહોનું બંધારણ પૃથ્વીના જેવું હોય છે. આ ગ્રહોને ઓછી સંખ્યામાં ઉપગ્રહો હોય છે. આ બાબત પણ ખાસ યાદ રાખીશું. અને પાતળું વાતાવરણ હોય છે. બુધ છે, શુક્ર છે, એના વિશે માહિતી આપી છે, આપ સ્ક્રીનશોટ પાડી પણ જોઈ શકો છો. પૃથ્વી છે, મંગળ છે, આ બધા કેવા ગ્રહો છે? ટેરેસ્ટેરિયલ એટલે કે પાર્થિવ ગ્રહો છે. સ્ક્રીનશોટ પાડીને આપ બીજું વાંચી શકો છો. આગળની સ્લાઇડમાં પણ અહીંયા જોવિયન ગ્રહો વિશે માહિતી આપી છે. જોવિયન ગ્રહો એટલે મંગળ પછી જે આવેલા છે બધા જોવિયન ગ્રહો છે, છેક પ્લુટો સુધી. પ્લુટોને ગ્રહમાંથી માન્યતા રદ કરવામાં આવી છે. તો નેપચ્યુન અને યુરેનસ, શનિ, ગુરુ, આ 4 છે એ જોવિયન ગ્રહો છે. અને યાદ રાખીશું કે જોવિયન ગ્રહોનું બંધારણ છે એ ગુરુ ગ્રહ જેવું હોય છે. કદ મોટું હોય છે અને ઘનતા ઓછી હોય છે. યાદ રાખીશું. અને સૌથી વધુ મહત્ત્વની બાબત છે કે આ જોવિયન ગ્રહો છે એને વધારે ઉપગ્રહો જોવા મળે છે. યાદ રાખીશું. તેમની ફરતે વલયો પણ જોવા મળે છે. અને જુઓ, મોટી કદના ચંદ્રો હોય છે એટલે ઉપગ્રહો હોય છે. બરાબર, આ યાદ રાખીશું. ગુરુ છે એ સૌથી મોટો ગ્રહ છે, આપણને ખબર છે. સૂર્યમંડળનો 5મો ગ્રહ છે, તેજસ્વી ગ્રહ છે અને સૌથી મોટો ગ્રહ છે. બરાબર, પૃથ્વી કરતાં લગભગ 1400 ગણો મોટો છે અને ગુરુનો 60 કરતાં વધારે ચંદ્ર છે. અહીંયા આગળના પ્રશ્નોમાં પણ આવશે શનિની બાબત. શનિનો સૌથી મોટો ચંદ્ર છે એટલે કે ઉપગ્રહ છે એને ટાઇટન નામ આપવામાં આવ્યું છે. ધૂમકેતુ વિશે પણ અહીંયા માહિતી આપી છે. ધૂમકેતુ વિશે જોઈ લઈએ કે લગભગ જુઓ, ઉર્ટના વાદળ તરીકે ઓળખાય છે. કોણ? પ્લુટોની પેરીપાર જે અવકાશી પદાર્થો છે એને ઉર્ટના વાદળ તરીકે ઓળખાય છે. એ પદાર્થો છે એ ધીમે ધીમે સૂર્ય તરફ ધસતા આવે છે. મોટાભાગના ધૂમકેતુઓ સૂર્યની આસપાસ લંબવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરે છે. અહીંયાથી આપણે વિકલ્પ લીધેલો છે. ધૂમકેતુ એ ધૂળ અને રજકણો મિશ્રિત બરફ આચ્છાદિત અવકાશી ગોળા છે. જેમ જેમ સૂર્યની નજીક આવે છે તેમ તેમ ગરમ થતાં તેમાંની વરાળ તેમનો બરફ છે એ વરાળમાં રૂપાંતર પામે છે અને પરિણામે તેજસ્વી પૂંછડીની રચના થાય છે, જે આપણે હમણાં સમજ્યા હતા. બરાબર, તો આ રીતે પૃથ્વી પરથી જોતા ધૂમકેતુ પ્રકાશિત પૂંછડી ધરાવતો દેખાતો હોવાથી પૂંછડીયા તારા તરીકે ઓળખાય છે. પછી એક બીજી મહત્ત્વની વાત અહીંયા છે કે 1997માં ખૂબ જ તેજસ્વી હેલ-બોમ્બ ધૂમકેતુ જોવા મળ્યો હતો, જે 19 મહિના સુધી નરી આંખે જોઈ શકાયો હતો. અને એક 1986માં એક ધૂમકેતુ દેખાયો હતો જેને એડમંડ હેલીએ એનો અભ્યાસ કરેલો હોવાથી તેને હેલીના ધૂમકેતુ તરીકે ઓળખાય છે. બરાબર છે. 76 વર્ષે સૂર્યની નજીક આવે છે, દર 76 વર્ષે જોઈ શકાય છે. 1986માં જોવા મળ્યો, તો એના પછી હવે ક્યારે જોવા મળશે? 76 વર્ષ પછી. ચાલો આગળના પ્રશ્ન તરફ જઈએ. નીચે પૈકી કયા વિધાનો સાચું કે સાચા છે? સૂર્ય દરેક નક્ષત્રમાં 13.5 દિવસ રહે છે. સાચી વાત છે. બુધ એ સૂર્યમંડળનો સૌથી ગરમ, ભલે નજીક હોય પણ બુધ એ ગરમ ગ્રહ નથી. ગરમ ગ્રહ કયો છે? શુક્ર છે. આ બાબત આપણે યાદ રાખીશું. શનિનો સૌથી મોટો ઉપગ્રહ ટાઇટન, એ આપણે આગળની સ્લાઇડમાં પણ જોયું હતું. તો વિધાન 1 અને 3 સાચું છે. એવું કયું છે? માત્ર 1 અને 3 સાચું છે. સી જવાબ આવશે આપણો. આગળના પ્રશ્ન તરફ જઈએ. રાજ્યમાં આવેલી યુનિવર્સિટીના કુલાધિપતિ કોણ હોય છે ભાઈ? કોણ હોય છે? રાજ્યપાલ હોય છે. અહીંયા કોઈ યુનિવર્સિટીનું નામ લઈને એમ પૂછે કે ભાઈ આ યુનિવર્સિટીના ચાન્સેલર કુલાધિપતિ કોણ છે? તો પણ રાજ્યપાલ જ આવશે. જુડો, કરાટે, એની રમતના મેદાનને કયા નામે ઓળખવામાં આવે છે? એની રમતના મેદાનને મેટના નામે ઓળખવામાં આવે છે. આપણે આગળની સ્લાઇડમાં દરેક મહત્ત્વની રમત અને તેના મેદાન વિશેની વાત કરી છે. આ સ્ક્રીનશોટ પાડીને ખાસ જોઈ લેજો મિત્રો, બહુ જ મહત્ત્વનું છે. જીકેમાં અહીંયાથી પ્રશ્નો પૂછાઈ શકે. ક્રિકેટ અને રગ્બીનું મેદાન હોય તો એને પીચ કહેવાય, એ પીચ ઉપર રમાય છે. ફૂટબોલ, પોલો અને હોકી છે તો એ ફિલ્ડ ઉપર રમાય છે. આઈસ હોકી રિંકમાં રમાય છે. શૂટિંગ, તીરંદાજી, આર્ચરી એના મેદાનને રેન્જ તરીકે ઓળખવામાં આવે છે. બોક્સિંગ, કુસ્તી, સ્કેટિંગ એના મેદાનને રિંગ તરીકે ઓળખવામાં આવે છે. જુડો અને કરાટે આપણે જે પ્રશ્ન મૂક્યો એ મેટ નામે ઓળખવામાં આવે છે. બેડમિન્ટન, વોલીબોલ, ખોખો,
નેટબોલ, ટેનિસ, સ્કોશ એ કોર્ટમાં રમાય છે. ટેબલ ટેનિસ બોર્ડ ઉપર રમાય છે. ગોલ્ફ છે એ પણ કોર્સમાં રમાય છે. યાદ રાખીશું કોર્સમાં. ગોલ્ફ અને યાદ રાખીશું ગોલ્ફ રમત છે એના મેદાનને કોર્સ તરીકે ઓળખવામાં આવે છે. અને બેડમિન્ટન, વોલીબોલ, ખોખો એના મેદાનને કોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. એથ્લેટિક ટ્રેક ઉપર, સ્વિમિંગ પુલમાં, બેઝબોલના મેદાનને ડાયમંડ કહેવાય છે. સાયકલના મેદાનને, સાયકલની જે હરીફાઈ થાય છે, સ્પર્ધા થાય છે, વેલોડ્રેમ, અને ઘોડેસવારી એને એરીના નામે ઓળખવામાં આવે છે. મહત્ત્વની સ્લાઇડ છે, આપણે સ્ક્રીનશોટ પાડી અને તૈયાર કરી દઈશું. અમદાવાદ ખાતે આવેલા હઠીસિંહના ડેરાના સ્થાપતિ, એના સ્થાપતિ હતા પ્રેમચંદ સલાટ. ઓકે, બીજા મહત્ત્વના સ્થાપતિઓ વિશે ચર્ચા કરીએ તો મારણ શ્રીમાળી છે એ મારણ શ્રીમાળી અડાલજની વાવના સ્થાપતિ છે. આ યાદ રાખીશું. રાવ બહાદુર એ છે એલિસ બ્રિજના સ્થાપતિ. યાદ રાખીશું. જુઓ, હઠીસિંહના ડેરા તો પ્રેમચંદ સલાટ, મારણ શ્રીમાળી અડાલજી વાવના સ્થપતિ છે, રાવ બહાદુર હિંમતલાલ ધીરજરામ એલિસ બ્રિજના સ્થપતિ છે, અને રામસિંહ માલમ છે એ ભુજમાં આવેલો આઈના મહેલના સ્થપતિ છે. આ મહત્ત્વની બાબતો યાદ રાખીશું. ચાલો આગળની સ્લાઇડ ઉપર એના વિશે થોડું સ્ક્રીનશોટ પાડીને જોઈ લઈએ. આપણે જે ચર્ચા કરીએ જ છે. આગળનો પ્રશ્ન, અયોગ્ય બાબત શોધો. કઈ બાબત અયોગ્ય છે? ગોળ ગધેડાનો મેળો, પ્રાચીન સ્વયંવર, વૌઠાનો મેળો, ગધેડાની લેવેચ. વૌઠાના મેળામાં ઊંટની પણ લેવેચ થાય છે, એટલે કે પશુઓના મેળા તરીકે જાણીતો છે. ત્રિનેત્રેશ્વરનો મેળો, તરણેતરનો મેળો, ભરત ભરેલી છત્રી. ચિત્ર વિચિત્રનો મેળો, ના, આ પીઠુરાના ચિત્રો છે. ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં ભરાય છે? સાબરકાંઠાના પોશીના તાલુકાના ગુણભાખરી સ્થળે. અને ત્યાં આપણને ખબર છે કે ગુણભાખરી છે ત્યાં પીઠુરા ના આવે. પીઠુરા છે એ પીઠુરા તો આપણને ખબર હોવી જોઈએ કે છોટાઉદેપુર ક્વાંટનો જે મેળો છે એ ક્વાંટના મેળામાં એ પીઠુરાના ચિત્રો જોવા મળે છે. યાદ રાખીશું, બરાબર. ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠા પોશીના તાલુકો ગુણભાખરી ગામે ભરાય છે. હોળીના તહેવાર પછી એ ભરાય છે, બરાબર. અને ક્વાંટનો જે મેળો છે એ છોટાઉદેપુરના રાઠવા આદિવાસીઓ, અને રાઠવા આદિવાસીઓ આવે એટલે પીઠુરાના ચિત્રો આવે, આપણને ખબર છે. ફાગણ વદ ત્રીજના રોજ ભરાય છે. ત્રિનેત્રેશ્વરનો જે મેળો છે, તરણેતરનો મેળો જેને કહીએ આપણે, બરાબર, તો એ સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના તરણેતર ગામે ભરાય છે. ત્રિનેત્રેશ્વર મંદિર આવેલું છે એટલે એને ત્રિનેત્રેશ્વરનો મેળો પણ કહેવાય છે. અને આદિવાસી સમુદાય માટે અહીંયા લગ્નગૃહ એટલે કે સ્વયંવર રચવામાં આવે છે. ભરેલી છત્રીઓ પુરુષો લઈને જ્યાં ત્યાં ઘૂમતા નજરે આવે છે. અને ખાસ યાદ રાખીશું, તરણેતરનો મેળો ત્યાં ગ્રામ્ય ઓલિમ્પિકનું આયોજન પણ થાય છે. ઓકે, ગોળ ગધેડાનો મેળો બધાને ખબર હશે કે ગોળ ગધેડાનો મેળો છે એ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસવાડા ગામે ભરાય છે. અને આ ગોળ ગધેડાનો મેળો કેમ ભરાય, પેલું કહેવાય છે તો પેલી જે એક સ્તંભ ઉપર ગોળની પોટલી રાખવામાં આવે છે અને યુવાન તેને લેવા માટે, કોઈ પણ કન્યાને પરણવા માટે સ્વયંવર રચવામાં આવે છે. અને જો કોઈ યુવાન એ પોટલી ગોળની લઈ લેશે ઉપર ચડીને તો એ કન્યા એની સાથે લગ્ન કરશે, બરાબર. પણ છતાં કન્યાઓ છે હાથમાં સોટી લઈને ઊભી રહેશે અને જે પણ યુવાન ત્યાં ચડવા જાય છે એને મારશે. મતલબ ગોળની પોટલી લેવા માટે, ગોળ ખાવા માટે ગધેડા જેવો માર, એટલે ગોળ ગધેડાનો મેળો. આ યાદ રાખીશું. દાહોદ જિલ્લો અને જેસવાડા, બરાબર. ચાલો, વૌઠા વિશે આપણે બધા જાણીએ છીએ, છતાં પણ આપણે એક મિનિટની શોર્ટ પણ વૌઠાના મેળા વિશે મૂકેલી છે, એ જોઈ લેજો. ચાલો, નીચેના વિધાનોની સત્યતા તપાસો. અમદાવાદનો ઇતિહાસ લખનાર બધાને ખબર હશે કોણ છે. અમદાવાદનો ઇતિહાસ લખનાર મગનલાલ વખતચંદ શેઠ છે. અહીં અમે પ્રાણલાલ એદલજી ડોસા લખ્યું છે, તો આ વિધાન ખોટું છે. આર્કિયોલોજી ઓફ ગુજરાતના રચયિતા હસમુખ સાંકળિયા, બરાબર. વિધાન 2 સાચું છે. ગુજરાતના ઇતિહાસ પુરુષ કુમારપાળ નહીં આવે, સેનાપતિ વિજયન ભટ્ટારક આવશે, બરાબર ને? હા, તો આ પણ ખોટું છે. અને અમીર ખુસરો રચિત આસ્કી ગ્રંથ ગુજરાતના વાઘેલા વંશનો વર્ણન, આ સાચી બાબત છે. એટલે 2 અને 4 સાચી બાબત છે. આ બી આપણો જવાબ છે, બરાબર. આગળ વધીએ. અહીંયા મેં મહત્ત્વની બાબતો છે એને કલેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. વિશ્વ ઇતિહાસના પિતા એને હેરોડેટ્સ કહેવાય છે ને. આ હેરોડેટ્સ જે ઉપનામ આપ્યું છે ને એ કોણે આપ્યું છે? એ આપ્યું છે રોમન દાર્શનિક સિસેરોએ. આ પણ યાદ રાખીશું. અને પુસ્તક છે એમનું હિસ્ટોરિકા. ભારતીય ઇતિહાસના પિતા મેગેસ્થનીસ, પુસ્તક એમનું ઇન્ડિકા. અને એમાં ખબર છે કે મૌર્ય વંશ વિશે વર્ણન છે. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવનાર પ્રથમ ગ્રીક મુસાફર છે, બરાબર. ભારતીય ઇતિહાસ પુરુષ કોને કહેવાય? આ ઇતિહાસના પિતા ભારતીય ઇતિહાસ પુરુષ છે એ વેદવ્યાસને કહેવાય. કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ, મહાભારતના રચયિતા. મહાભારતમાં બધાને ખબર છે કે 1 લાખ શ્લોકો આવેલા છે, 18 અધ્યાય છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ મહાભારતનો એક ભાગ છે. ગુજરાતના ઇતિહાસ પુરુષ તો એ સેનાપતિ વિજયન ભટ્ટારક. અમદાવાદ ઇતિહાસ લખનાર પ્રથમ વ્યક્તિ મગનલાલ વખતચંદ શેઠ. ગુજરાતનો ઇતિહાસ લખનાર પ્રથમ વ્યક્તિ પ્રાણલાલ એદલજી
ડોસા મહત્ત્વના ફેક્ટ છે, આપણી સામે છે. આપ સ્ક્રીનશોટ પાડીને પણ એ જોઈ શકો છો. ચાલો, નેશનલ ટેલિમેન્ટલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત ટેલિમાનસ પ્લેટફોર્મના ટેલિમાનસ પ્લેટફોર્મ આવ્યું, એનો હેલ્પલાઇન નંબર પૂછ્યો છે, ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 14416, અથવા તો આ રીતે પણ 14416 છેલ્લે હોય, આગળ 1800 સિરીઝ હોય પાછળ 14416, તો એ પણ એનો નંબર છે. 89 કંઈક છે, આવી રીતે 1889 14416 આવો કંઈક છે. પણ આપણે સિરીઝ આગળની યાદ રાખીશું, પાછળ 14416 યાદ રાખીશું. આપણને ખબર હોવી જોઈએ કે આ મેન્ટલ હેલ્થ માટેની એક ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર છે, માનસિક રોગો બાબતે પૃચ્છા કરવા માટે. અને અત્યાર સુધી કુલ 10 લાખથી વધુ કોલ્સ પ્રાપ્ત કર્યા છે આ હેલ્પલાઇન નંબરે, યાદ રાખીશું. બરાબર, રોજના 3500નો અંદાજ છે કોલ્સ આવવાનો, એટલે બહુ ચર્ચામાં છે. આગળનો પ્રશ્ન, પોટ્રેમ સ્પીકર બાબતે કયું વિધાન સત્ય છે? આપેલ તમામ વિધાન સત્ય છે, એક વખત વાંચી લેવાના. બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી. પ્રોટ્રેમ સ્પીકર ચૂંટણી બાદ બનેલી નવી લોકસભાના સભ્યોને શપથ લેવડાવે છે. પોટ્રેમ સ્પીકરને શપથ રાષ્ટ્રપતિ લેવડાવે છે. આ સાચી બાબત છે. રાષ્ટ્રપતિ ભવનમાં એક રૂમમાં એ શપથ લેવાના હોય છે. પ્રથમ ગઠિત લોકસભાના પ્રથમ પોટ્રેમ સ્પીકર જીવી માવળંકર હતા, અને 18મી લોકસભા એટલે કે તાજેતરમાં પોટ્રેમ સ્પીકર કોણ બન્યા? શ્રી ભર્તુહરી મહતાબ. તો 5 વિધાન સાચા છે. સ્ક્રીનશોટ પાડી અને જોઈ લેજો. પોટ્રેમ સ્પીકર વિશે તો આપણને બધાને ખબર હોવી જોઈએ. લેટિન ભાષાનો શબ્દ છે, પ્રો ટેમ્પેર, એના ઉપરથી બનેલો છે, અને એનો અર્થ થાય છે થોડાક સમય માટે. બરાબર, આ યાદ રાખીશું. અને એના કાર્યોમાં તો આપણને ખબર છે કે લોકસભાના સભ્યોને શપથ લેવડાવે છે અને નવા અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયામાં અધ્યક્ષતા કરે છે. આ બાબત ખાસ યાદ રાખીશું. તાજેતરમાં નવા અધ્યક્ષ લોકસભાના કોણ બન્યા છે? તો ઓમ બિરલા. પણ એમની એ અધ્યક્ષની ચૂંટણીથી એમાં અધ્યક્ષતા કોણે કરી? તો પોટ્રેમ સ્પીકરે, શ્રી ભર્તુહરી મહતાબજીએ. તો આ બાબત યાદ રાખીશું. ચાલો આગળના પ્રશ્ન તરફ જઈએ. નીચે આપેલો ગદ્યખંડ વાંચી તેને આધારે પ્રશ્ન 18 થી 20ના જવાબ આપો. અહીંયા ગુજરાતી ફકરો છે અને 18, 19 અને 20 3 પ્રશ્નો છે તમારી સામે. તમે ફકરો વાંચી લીધો હશે. પ્રશ્નો તરફ જઈએ. જુઓ, પહેલો પ્રશ્ન, કયા માસ સુધીમાં કાશ્મીરના બરફના ડુંગરા ઓગળી શકે છે? જુઓ, અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે, કારણ કે ત્યાં સુધી બરફના ડુંગરા ઓગળતા નથી. એટલે કે અષાઢ શ્રાવણ પહેલાં નથી ઓગળતા, પણ અષાઢ કે શ્રાવણ સુધી ઓગળી જાય છે. બરાબર. આગળનો પ્રશ્ન, દરેક ગુજરાતીઓ વિશેષ રૂપે કયા સ્થળની મુલાકાત લેતા હોય છે? તો દરેક ગુજરાતીઓ વિશેષ રૂપે આપણે જોઈએ ફકરામાં, પણ દરેક ગુજરાતી ચંદનવાડી તો અચૂક જાય છે. કયા સ્થળની? ચંદનવાડીની મુલાકાત લેતા હોય છે. ગુજરાતી લોકો કાશ્મીરની યાત્રા સમયે કયા સ્થળોએ જવા માટે આળસ કરતા હોય છે? તો બાકીના 3 સ્થળોએ. જો અહીંયા લખ્યું છે કે કાશ્મીર ગયેલા લોકો વેરીનાગ, સોનમર્ગ કે ટુએલિન જેવા તળાવોમાં અત્યંત જોવાનું આળસ કરે છે. બરાબર. તો આ બાકીના 3 એટલે કે ઉપરોક્ત તમામ સ્થળોએ છે, સોનમર્ગ, વેરીનાગ અને ટુએલિન તળાવ, ત્યાં જવાની આળસ કરે છે. તો આ રીતે આપણે ફકરાના આધારે પ્રશ્નના જવાબ જોઈ શકીએ. ચાલો આગળના પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન નંબર 23, તાજેતરમાં નીચેના પૈકી કયું એરપોર્ટ ઝીરો વેસ્ટ લેન્ડફિલની પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત કરનાર ભારતનું? તો તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ, કેરળ આવશે. કરંટ આધારિત પ્રશ્ન છે. આગળના પ્રશ્ન તરફ જઈએ. બંધારણ સભા દ્વારા મુહૂર્ત તરીકે શેને? હાથીને સ્વીકારવામાં આવ્યું હતું, છાપ તરીકે. આ યાદ રાખીશું. બંધારણ સભાના ઘણા બધા પ્રશ્નો અગાઉના ટેસ્ટમાં પણ આપણે લીધા છે ને હજુ પણ આવશે, એટલે બંધારણ સભા આખું કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. અને આપણા ટેસ્ટ 7નો આ છેલ્લો પ્રશ્ન, નીચે પૈકી કોને પ્રાંતીય સ્વરાજનો ધારો પણ કહેવામાં આવે છે? મિત્રો, આ ધારો ખૂબ જ અગત્યનો છે અને યાદ રાખીશું. ભારત શાસન અધિનિયમ 1935 છે, એને આપણે ખૂબ યાદ રાખવા જેવો છે. એટલે મેં અહીંયા સારી એવી ફેક્ટ તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો છે, તમારી સામે છે. બહુ અગત્યના ફેક્ટ લેવાનો પ્રયત્ન કર્યો છે. આ અધિનિયમ કુલ 10 પરિશિષ્ટ, 321 અનુચ્છેદ અને અત્યાર સુધીનો સૌથી લાંબો અધિનિયમ હતો. અત્યાર સુધી જે પણ રોયલ એક્ટ આવ્યો કે શાસન અધિનિયમ આવ્યો કે બીજા અધિનિયમો જે આવ્યા છે 1858નો, 1833નો, એ બધામાં સૌથી લાંબો અધિનિયમ 1935નો. 1932માં લંડનમાં આયોજિત ત્રીજી અને અંતિમ ગોળમેજ પરિષદ, અને આ અધિનિયમની રૂપરેખા છે એ આ ગોળમેજી પરિષદમાં તૈયાર કરવામાં આવી હતી. પરંતુ આ જે પરિષદ હતી, ગોળમેજી પરિષદ, એમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ભાગ લીધો ન હતો. યાદ રાખીશું, 1932ની ગોળમેજી પરિષદ, ત્રીજી અને અંતિમ ગોળમેજી પરિષદ છે, એમાં આની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી અને મંત્રી જેવા શબ્દોનો સૌ પ્રથમવાર ઉપયોગ આ અધિનિયમમાં કરવામાં આવ્યો હતો. મહત્વના ફેક્ટ આપણે જોઈએ. કેન્દ્રીય અને પ્રાંતો વચ્ચે વિષયની વહેંચણી કરવામાં આવી હતી. એટલે આપણે જોયું ને કે પ્રાંત અધિનિયમ તરીકે, સ્વરાજ્ય પ્રાંત અધિનિયમ તરીકે ઓળખાય છે. બરાબર. સંઘ સૂચિમાં કેટલા વિષયો હતા? 59 હતા. પ્રાંતીય સૂચિમાં 54 હતા અને સંઘવર્તી સૂચિમાં 36. મિત્રો, અત્યારે વર્તમાનમાં સંઘ સૂચિ, રાજ્ય સૂચિ અને સમવર્તી સૂચિ 3 સૂચિ બંધારણમાં અમલમાં છે. તો મને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો કે ત્રણેય સૂચિમાં અત્યારે વર્તમાનમાં કેટલા વિષયો છે. ચલો, કેન્દ્રમાં દ્વિસદનાત્મક એટલે કે દ્વિગૃહીય વ્યવસ્થા કરવામાં આવી. કેન્દ્રમાં લોકસભા અને રાજ્યસભા એ કયા અધિનિયમથી? 1935ના ભારત શાસન અધિનિયમથી. ભારતમાં સૌપ્રથમ સંઘીય શાસન પ્રણાલીનો આરંભ થયો. સ્ત્રી પુરુષ સમાન મતાધિકાર. સાથે સાથે આ પણ યાદ રાખીશું, અનુસૂચિત જાતિ, મહિલાઓ અને શ્રમિકો માટે અલગ ચૂંટણી મંડળની જોગવાઈ. સંઘીય બેંકની સ્થાપના થઈ 1935માં, જે પાછળથી રિઝર્વ બેંક તરીકે ઓળખાઈ, જેને આપણે આરબીઆઈ કહીએ છીએ. બરાબર. આરબીઆઈ 1935માં એ આ અધિનિયમ મુજબ સ્થાપના થયેલી છે. બર્માને એટલે કે વર્તમાન જેને મ્યાનમાર કહીએ છીએ, ભારતથી અલગ કરવામાં આવ્યો આ અધિનિયમ મુજબ. હાલના બંધારણનો લગભગ 2/3 ભાગ, યાદ રાખીશું, 2/3 જેટલો ભાગ આ અધિનિયમમાંથી લેવામાં આવ્યો છે. અને આ અધિનિયમ વિશે 2 મહાનુભાવોના કથન પણ આપણે યાદ રાખી લઈશું. જુઓ, એ 2 મહાનુભાવોએ કથન કરેલા છે કે આ અધિનિયમ લોકતાંત્રિક છે પરંતુ અંદરથી ખોખલો છે. હું કોણે કીધું છે? મદન મોહન માલવીયાએ. અને આ અધિનિયમ ગુલામી માટેનું એક નવું અધિકારપત્ર છે. અને આ અધિનિયમ એ એવી મોટર કાર છે જેમાં બધી બાજુ બ્રેક છે પરંતુ કોઈ એન્જિન નથી. એ જવાહરલાલ નહેરુએ કહ્યું છે. મિત્રો, ફરીથી આપણા માટે સ્ક્રીનશોટ પાડવાની અહીંયા ભલામણ કરું છું. સ્ક્રીનશોટ પાડી લેજો. બહુ મહત્ત્વના ફેક્ટ તૈયાર કર્યા છે. વિડીયો ગમે તો ફરીથી આપને સૌને વિનંતી છે કે લાઇક કરો, આપણા મિત્રો સુધી શેર કરો, વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો આપણી આ યુટ્યુબમાં જોડાય એવા આપ સૌના પ્રયત્નોને આવકારું છું. હવે આપણે ગણિત અને રિઝનિંગના બાકીના પ્રશ્નો છે એના સોલ્યુશન તરફ જઈએ. તો ગણિત અને રિઝનિંગના પ્રશ્નો આ રહ્યા તમારી સામે. જો મિત્રો, અહીંયા આપણે હવે ગણિત અને રિઝનિંગના પ્રશ્નો તરફ જઈએ. ગણિત અને રિઝનિંગના જે બાકીના પ્રશ્નો છે એ તમામ પ્રશ્નો, 4 પ્રશ્નો ગણિતના અને 4 પ્રશ્નો રિઝનિંગના, એમ મળીને કુલ 8 પ્રશ્નો આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આપણા ટેસ્ટમાં 6થો પ્રશ્ન હતો, કિંમત શોધો. તમારી સામે છે અહીંયા અને કિંમત શોધવાની છે. શું જવાબ આવશે એ નક્કી કરી લો. જુઓ, આવો પ્રશ્ન હોય તો એક શોર્ટકટ કી પહેલાં આપી દઉં ને પછી તમને વ્યવસ્થિત સમજાવું છું. જ્યાં સુધી છેલ્લે સુધી વર્ગમૂળ છે, અહીંયા આટલા સુધી વર્ગમૂળ છે, બધા વર્ગમૂળમાં આપેલા છે. અને આગળની રકમ છે એ જોઈ લેવાની. અહીંયા છે 10. 10 એ કઈ 2 સંખ્યાના વર્ગની વચ્ચે આવે છે? કઈ 2 સંખ્યાના વર્ગની વચ્ચે આવે છે? નક્કી કરીએ. તો 10 એ 3નો વર્ગ 9 થાય અને 4નો વર્ગ 16 થાય. બરાબર છે ને? આ 2 સંખ્યાઓના વર્ગની વચ્ચે આવે છે. 10 પછી વત્તા છે એટલે મોટી સંખ્યા આપણો જવાબ, આ 4 આપણો જવાબ આવશે. જો 10 પછી માઇનસ હોય તો 3 જવાબ આવે. આ શોર્ટ ટ્રીક છે. જ્યારે બધી સંખ્યાઓ છેલ્લે સુધી વર્ગમૂળમાં આપી હોય તો પહેલી સંખ્યા જોવાની, એના પછી વત્તા હોય તો જે સંખ્યા આપેલી છે એ 2 કઈ સંખ્યાઓના વર્ગની વચ્ચે આવે છે? જો વત્તા હોય તો મોટી સંખ્યા અને ઓછા હોય તો નાની સંખ્યા જવાબ આપશે. હવે આને થોડા ડીપમાં સમજીએ. જુઓ, વર્ગમૂળમાં 225 છે. છેલ્લેથી આપણે લઈએ. વર્ગમૂળમાં 225 છે. વર્ગમૂળમાં 225 નો મતલબ આપણને ખબર છે કેટલા આવે? 15 આવે છે. બરાબર. તો અહીંયા હું 15 લખી શકું? હા, લખી શકું. તો અહીંયા વર્ગમૂળમાં 154 વત્તા 15 થાય. 154 વત્તા વર્ગમૂળમાં 225 ની જગ્યાએ આપણે લખીએ 15. એટલે કેટલા થશે? તો થશે વર્ગમૂળમાં 169. હવે વર્ગમૂળમાં 169 છે, એનું વર્ગમૂળ પણ આપણને મળી જાય. 169 બરાબર કેટલા આવશે? 13 આવશે. હવે અહીંયા આખા આની જગ્યાએ આપણે કેટલા લખી શકીએ? 13 લખી શકીએ. એટલે 108 વત્તા 13 થાય. 108 વત્તા 13 એટલે કેટલા? એટલે વર્ગમૂળમાં 121 આવે. અને વર્ગમૂળમાં 121 બરાબર આપણને ખબર છે કેટલો જવાબ આવશે? 11 આવશે. એટલે આપણે આ આખા જે છે એની જગ્યાએ આપણે 11 લખી શકીએ. એનો મતલબ છે વર્ગમૂળમાં 25 વત્તા 11 એટલે વર્ગમૂળમાં 36 આવશે. અને વર્ગમૂળમાં 36 બરાબર આપણને ખબર છે કેટલા આવશે? 36 નું વર્ગમૂળ થશે 6. જે આપણે આખા આ જે સંખ્યા છે એની જગ્યાએ આપણે લખી શકીએ
6. હવે છેલ્લે વધ્યા 10 + 6 બરાબર 16, પણ એ વર્ગમૂળમાં છે અને વર્ગમૂળમાં 16 બરાબર આપણને ખબર છે 16 નું વર્ગમૂળ કેટલું આવે? 4 આવે. આવો કોઈ પણ દાખલો આવે તો આપણે પહેલી સંખ્યા જોવાની, એ કઈ બે સંખ્યાઓના વર્ગની વચ્ચે આવે છે. અહીંયા આવે છે 3 અને 4 ના વર્ગની વચ્ચે, વત્તા છે એટલે મોટી સંખ્યા 4 આપણો જવાબ આવે, ઓછા હોય તો 3 આપણો જવાબ આવે. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. મોબાઈલ અને લેપટોપની કિંમત નો ગુણોત્તર 3:8 છે. જો લેપટોપની કિંમત મોબાઈલથી 3725 રૂપિયા વધારે હોય તો મોબાઈલની કિંમત શોધો. કિંમત શેની શોધવાની છે? મોબાઈલની. અહીંયા બે ગુણોત્તર આપ્યા છે. ગુણોત્તર જ્યારે પણ આપે ત્યારે આપણે 3x અને 8x એવું લખી દઈએ, બરાબર છે. એટલે કે મોબાઈલ અને લેપટોપની કિંમત, મોબાઈલની કિંમત છે 3x અને લેપટોપની કિંમત છે 8x. જો લેપટોપની કિંમત મોબાઈલથી 3725 રૂપિયા વધારે હોય, લેપટોપની કિંમત વધારે છે કોના કરતાં? આના કરતાં. એટલે કે મોબાઈલની કિંમતમાં 3725 રૂપિયા એડ કરીએ તો આપણને શું મળે છે? તો આપણને મળે છે લેપટોપની કિંમત, બરાબર ને? કારણ કે મોબાઈલની કિંમત કરતાં આટલા વધારે છે તો લેપટોપની કિંમત મળે છે. તો હવે આપણે ગોતીએ, 3x ને આ બાજુ લાવીએ તો 3725 બરાબર 8x ઓછા 3x. 3725 બરાબર 8x ઓછા 3x એટલે 5x, અને આપણે 5 ને પેલી બાજુ લઈ જઈએ, 5 અહીંયા x સાથે ગુણાકારમાં છે અને પેલી બાજુ આવે એટલે 3725 ભાગ્યા 5 બરાબર x. અહીંયા x ની કિંમત આપણને મળશે. x ની કિંમત કેટલી મળશે? 3725 ભાગ્યા 5 કરીએ એટલે 745 રૂપિયા મળશે. તમે ભાગાકાર જોઈ લેજો. આ x ની કિંમત મળી છે. અહીંયા 745 પહેલા જ ઓપ્શનમાં માની લો કાપ્યા હોય તો એ આપણો જવાબ નથી. આ તો x ની કિંમત છે. હવે આપણે મોબાઈલની કિંમત શોધી હોય તો 3x મતલબ 3 ગુણ્યા 745 કરવાના થાય. 7 તરી 21 અને 45 તરી 135 મતલબ કે જવાબ આવશે આપણો 2235. આ આપણો જવાબ છે, બરાબર. હવે તમને એવી જ રીતે તમને લેપટોપની કિંમત પૂછી હોય તો 8x છે એટલે 8 ગુણ્યા 745 કરી દેવાના, બરાબર. 8 ગુણ્યા 745 જે પણ જવાબ આવતો હોય 856 5930 સમથિંગ આવો જવાબ આવશે, બરાબર. એ જોઈ લેવાનો તો એ આપણને લેપટોપની કિંમત મળે. અહીંયા મોબાઈલની કિંમત પૂછી છે તો 2235 આપણો જવાબ છે. ચાલો આગળના પ્રશ્ન તરફ જઈએ. અહીંયા રીઝનિંગનો પ્રશ્ન છે. અહીંયા બે ભાગ પાડી દેવાના. જ્યારે રીઝનિંગનો પ્રશ્ન આવે છે ત્યારે આપણે અહીંયા બે ભાગ પાડી શકીએ, બરાબર. એ બે ભાગમાં એક ભાગ ઉપરનો છે, a વત્તા b એટલે a b નો ભાઈ છે. આ આપણને શરતો આપી અને છેલ્લે અહીંયા આપણને એક સમીકરણ આપ્યું છે કે l ગુણ્યા r વત્તા s ભાગ્યા d વત્તા j હોય તો નીચે પૈકી કયું વિધાન સાચું છે? આનું જે આપણે જવાબ લાવીએ એ પ્રમાણે આપણને નીચે વિધાન મળી જશે. l ગુણ્યા r એટલે શું છે? l ગુણ્યા r એટલે a b ની બહેન છે તો l r ની બહેન છે. l r ની બહેન છે. હું અહીંયા લખતો જાઉં છું અને અહીંયા દોરી પણ દઉં છું કે આ બંને સમાન છે, l અને r. l છે એ બહેન છે કોની? r ની. r બહેન છે કે ભાઈ છે એ આપણને ખબર નથી. ઓકે, તો અહીંયા l ની ખબર પડી ગઈ કે સ્ત્રી છે. સ્ત્રી માટે માઇનસ લઈએ છીએ, પુરુષ માટે આપણે વત્તા લેશું. બીજા નંબરનું સમીકરણ શું છે? r વત્તા s. આને જોવાનું, r વત્તા s. r વત્તા s એટલે r s નો ભાઈ છે. r s નો ભાઈ છે. r છે એ કોનો ભાઈ છે? s નો ભાઈ છે. એટલે r પણ આપણને મળી ગયું કે પુરુષ છે. ત્રીજું સમીકરણ લઈએ, s ભાગ્યા d. s ભાગ્યા d નો મતલબ થાય છે s d નો પુત્ર છે. s d નો પુત્ર છે મતલબ s છે, આ s એ પુત્ર છે એટલે વત્તા લઈએ. કોનો પુત્ર છે? d નો પુત્ર છે. હજી d સ્ત્રી છે કે પુરુષ છે આપણને હજી ખબર પડતી નથી તો આપણે આ લઈ લઈએ છેલ્લું d વત્તા j. તો d વત્તા j નો મતલબ થાય છે d જેનો ભાઈ છે. d જેનો ભાઈ છે. આ d અને j આ બંને મતલબ સોરી d છે એ જેનો ભાઈ છે. હજી જેની આપણને જાતિ મળતી નથી પણ છતાં d ની મળી જાય છે
તો આટલી જે શરતો હતી આપણે પૂર્ણ કરી. હવે જોઈએ એલ એસની પુત્રી, વિકલ્પો તરફ જઈએ. એલ એસની પુત્રી છે? ના, એ તો ભાઈ બહેન છે, તો આ વિધાન ખોટું છે. ડી એલના પિતા છે? ડી પિતા છે કોના? એસના, બરાબર. અને એસ અને એલ બંને ભાઈ બહેન થયા, તો ડી એલના પિતા છે? યસ. તો આ વિધાન આપણને સાચું મળે છે. આગળના વિધાન એક વખત ચેક કરી લઈએ. આર જેનો ભાઈ છે? આર જેનો ભાઈ છે? ના, આ તો કાકો ભત્રીજો કે ભાઈ ભત્રીજી કે જે થતા હોય થાય છે, તો આ વિધાન પણ ખોટું છે. ને ડી એલની માતા છે? ડી એલની માતા નથી, પિતા છે, એ આપણે સાચું કર્યું જ છે, એટલે આ ખોટું છે, તો આ આપણો જવાબ આવશે. તો મિત્રો રિઝનિંગમાં જ્યારે પણ આમ ઘણું બધું લોંગ લાગતું હોય ને ત્યારે એટલું લોંગ હોતું નથી. અહીંયા તમને સમજાવવામાં વાર લાગી, નહીં તો સીધું આવું મૂકી અને આ ફટાફટ આકૃતિ દોરીને જવાબ તરફ જઈ શકાય. અને અમુક પ્રશ્નોમાં એટલો ટાઈમ આપવો જ પડે. તમારે ગણિત અને રિઝનિંગના પ્રશ્નો સોલ્વ કરવા માટે બીજા જે પણ વિષયના ટૂંકા પ્રશ્નો હોય અને તરત જવાબ આપી શકાય હોય એવા પ્રશ્નોમાં થોડી વધારે ઝડપ કરવાની. ચાલો, જો ઘડિયાળનો કાંટો પાય ભાગ્યા 2 જેટલું પરિભ્રમણ કરે તો મિનિટ, તો કેટલી મિનિટ દર્શાવે? પાય ભાગ્યા 2 નો મતલબ શું થાય છે? તમને કદાચ ખબર ના હોય તો પાય ભાગ્યા 2 મતલબ 90 અંશ ફરે છે. પાય જેટલું જ્યારે પણ અંતર ઘડિયાળ કાંટો ફરે છે ત્યારે 180 અંશ ફરે છે. સમજો ખાસ. 2 પાય જેટલું ફરે છે ત્યારે 18 દુ 36 એટલે 360 અંશ જેટલું ફરે છે. એ જ રીતે 2 પાય ભાગ્યા 2 માની લો કે, તો એ 2 ઉડી જાય, મતલબ પાય એટલે કે 180 અંશ ફરે છે. ઓકે, તો આવી રીતે પણ તમે અહીંયા માની લો કે 3 પાય જેટલું, તો 18 તરી 54 540 અંશ જેટલું ફરે છે. 4 પાય જેટલું ફરે છે, બરાબર. તો અહીંયા પાય એટલે કેટલા છે? તો 180. 18 ચોક 72 720 અંશ જેટલું ફરે છે. 5 પાય માની લો કે, તો 18 55 90 900 અંશ જેટલું ફરે છે અહીંયા. તો આ રીતે પાય જે છે એની સાથે આપણે અંશ દર્શાવેલા છે, ડિગ્રી દર્શાવેલા છે. અહીંયા આપણો પ્રશ્ન છે કે ઘડિયાળનો કાંટો પાય અપન 2 પાય ભાગ્યા 2 જેટલું એટલે કે 90 અંશ ફરે છે, તો કેટલી મિનિટ દર્શાવે છે? આપણને ખબર છે કે ઘડિયાળ છે એનો કાંટો છે એ પૂરું રાઉન્ડ લગાવે ત્યારે 360 અંશ ફરે છે, અને પૂરું રાઉન્ડ લગાવે ત્યારે કેટલી મિનિટ ફરે છે? 60 મિનિટ ફરે છે. તો આપણે એ નક્કી કરી શકીએ કે 360 અંશ બરાબર 60 મિનિટ, બરાબર છે ને? 360 અંશ બરાબર 60 મિનિટ. તો અહીંયા કેટલું ફરે છે? 90 અંશ ફરે છે. 90 અંશ બરાબર કેટલા? તો અહીંયા 60 ગુણ્યા 90 ભાગ્યા 360. આ સોલ્વ કરીએ એટલે આપણો જવાબ મળી જશે. ચલો, 0 ઉડી જાય, છાયો છાયો 36 અને 15 છંગ 90. આ આપણો જવાબ છે. કેટલી મિનિટ દર્શાવશે? 15 મિનિટ દર્શાવશે. આ ખબર હોવી જોઈએ. આ ખબર હોય તો આપણો જવાબ તરત આવી જાય છે. ચાલો આગળના પ્રશ્ન તરફ જઈએ. 10,000ના 0.15% એનાય 33 કેટલા થાય? પહેલા 10,000, બરાબર, ગુણ્યા, ના એટલે ગુણ્યા, હંમેશા ટકા આવે ને ના આવે ત્યાં ગુણ્યાકાર કરી દેવાના. 0.15%, એટલે પહેલા તો 0.15 છે ને એને આપણે ફેરવી દઈએ 15 ભાગ્યા 100. લખી શકીએ કે નહીં? લખી શકીએ કે નહીં? 0.15 એટલે 15 ભાગ્યા 100. 15 ભાગ્યા 100 અને ટકાના બીજા ગુણ્યા 100, બરાબર ને? હવે પાછા નાના આ ના આવ્યો એના ગુણાકાર આપણે લીધો. અને 33 છે. 33 તરી 99 ને 100 ભાગ્યા 3 થયા. કેટલા થયા? 100 ભાગ્યા 3. તો અહીંયા 100 ભાગ્યા 3 લખી દઈએ અને પાછા ટકાના આપણે ગુણાકારમાં કેટલા લખી દઈએ? 100 લખી દઈએ. તો આને હવે આપણે સોલ્વ કરીએ તો આપણો જવાબ મળી જાય. અહીંયા 100 અને 100 એટલે કે આ 10,000 છે એ ઉડી જાય. ઓકે, બરાબર. આ 100 ને આ 100 ઉડી જાય, સીધું ઉડી જાય છે. 3 પંચું 15. આ આપણો જવાબ છે. 10,000ના 0.15%ના 33 કેટલા મળે? 5 મળે. એ આપણો જવાબ છે. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. સરસ પ્રશ્ન આવ્યો છે. એક લંબચોરસની લંબાઈ 10% ઘટાડવામાં આવે અને પહોળાઈ છે એ 20% વધારવામાં આવે. લંબાઈ પહોળાઈ વધારવામાં, ઘટાડવામાં, બંને વધારવામાં આવે, બંને ઘટાડવામાં આવે તો એક સૂત્ર તમારે હંમેશા યાદ રાખવાનું છે. લંબચોરસ હોય કે ચોરસ હોય, લંબચોરસના ક્ષેત્રફળમાં થતો ફેરફાર, લંબચોરસના ક્ષેત્રફળમાં થતો ફેરફાર બરાબર આ સૂત્ર આપણે યાદ રાખી લેશું. કયું સૂત્ર? +- x +- y. x એટલે લંબાઈ માની લેવાની, y એટલે પહોળાઈ માની લેવાની, બરાબર છે? વત્તાના વત્તા અને કૌંસમાં અહીંયા +- x ગુણ્યા
વત્તા ઓછા વાય ભાગ્યા 100. સૂત્ર ફરીથી બોલું છું, વત્તા ઓછા એક્સ વત્તા ઓછા વાય, અહીંયા વત્તા છે અને કૌંસમાં ગુણાકાર પણ આપેલો છે, ડાયરેક્ટ ગુણાકાર આપેલો નથી. તો વત્તા ઓછા એક્સ ગુણ્યા વત્તા ઓછા વાય ભાગ્યા 100. આ સૂત્રથી આપણને કોઈ પણ લંબાઈમાં ફેરફાર કરેલો હોય, પહોળાઈમાં ફેરફાર કરેલો હોય, એના આધારે લંબચોરસના ક્ષેત્રફળમાં કેટલો ફેરફાર થાય આપણને મળી જશે. ઓકે, તો હવે અહીંયા આપણે રકમ છે એ મૂકી દઈએ. લંબાઈ 10% ઘટાડવામાં આવે છે. જ્યારે ઘટાડવામાં આવે ત્યારે ઓછા લખવાના, ઓછા 10, અને પહોળાઈ 20% વધારવામાં આવે છે. વધારવામાં આવે તો વત્તા લખવાના, વત્તા 20. આટલાનું આપણે લખ્યું, ઓછા 10 વત્તા 20, વત્તાના વત્તા, અહીંયા જે વત્તા છે એના વત્તા આપણે મૂકીએ કૌંસમાં, પણ આપણે ઓછા 10 ગુણ્યા 20 ભાગ્યા 100 આ રીતે લખી શકીએ. બરાબર, વત્તા ઓછા 10 એટલે જુઓ અસમાન ચિહ્નોની બાદબાકી થાય, મોટી સંખ્યાનું ચિહ્ન એટલે 10 જવાબ આવે. 10 વત્તા અહીંયા શું થશે, પેલું આ જે કૌંસ છે એનું આપણે સોલ્યુશન લાવી દઈએ. 20 દાન 200 થાય, પણ 200 કેવા છે, ઓછા છે, ભાગ્યા 100. બરાબર ને, 100 દુ 200, પણ આગળ માઇનસ છે એટલે વત્તા ઓછા, જ્યારે અહીંયા કૌંસમાં લખી દઉં કે ઓછા 2 જવાબ આવ્યો. બરાબર, એની બહાર વત્તા છે, તો જ્યારે કૌંસની બહાર આવે ત્યારે એ ઓછા જ રહેશે. કેવા રહેશે, ઓછા. એટલે અહીંયા વત્તા છે એ પણ કેવા થઈ જશે, ઓછા થઈ જશે. એટલે અહીંયા ઓછા લખી દઉં છું, 10 ઓછા 2 બરાબર જવાબ આવશે 8. 8 ઓછા એટલે કે માઇનસ આવ્યો, પ્લસ આવ્યો, પ્લસ આવ્યો, પ્લસ આવે તો એ વધારો આવશે, જો માઇનસ આવ્યો તો ઘટાડો આવે, તો 8%નો વધારો આ આપણો જવાબ છે. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. ખાલી આટલું સૂત્ર યાદ રાખી લો છો તો તમને ગમે તેવો પ્રશ્ન આવશે લંબાઈમાં વધારા ઘટાડાનો તો તમને તરત જવાબ મળી જશે. ચલો, વર્ષ 2025 ને સમાન લીપ વર્ષ હવે પછી કયા વર્ષે આવશે? પહેલા તો હું તમારી સામે એક કોઠો દોરી દઉં છું. પહેલા તો વર્ષ લીપ વર્ષ છે કે નહીં એ તમારે નક્કી કરી લેવાનું છે. બરાબર, અહીંયા હું કોઠો દોરું છું. ચાલો, અહીંયા કોઠો તમારી સામે છે. એમાં નક્કી થઈ જાય છે કે જો આપેલ વર્ષ લીપ વર્ષ હોય અને એના પછીના વર્ષે તમને સમાન કેલેન્ડર વર્ષ પૂછ્યું હોય, કેવું સમાન કેલેન્ડર વર્ષ, મતલબ કે એના જેવું જ કેલેન્ડર વર્ષ આખું, એ ક્યારે આવશે? 2000 માની લો કે 2024 અત્યારે ચાલુ છે, 2024 ને સમાન કેલેન્ડર વર્ષ પૂછ્યું હોય તો એ મતલબ કે 2024 લીપ વર્ષ છે. તો હવે પછી આવશે 28 વર્ષ પછી. 2024 માં 28 વર્ષ એડ કરી દેવાના, 2052. બરાબર ને, આટલે 4 12. ઓકે, અને એના પહેલા પૂછ્યું હોય તો એમાંથી 28 બાદ કરવાના, તો 1996 આવું જ સમાન કેલેન્ડર વર્ષ હતું અને હવે પછી 2052 એને સમાન કેલેન્ડર વર્ષ આવવાનું છે. હવે આપણને પ્રશ્ન પૂછ્યો 2025 ને, તો લીપ વર્ષમાં કેટલા ઉમેરીએ? 1 ઉમેરીએ તો 2025 આવે છે. તો હવે પછી ક્યારે આવશે? 6 એડ કરી દો, 25 ને 6 31, 2031 આવશે. આ આપણો જવાબ છે. આ કોઠાના આધારે આપણે આવા ઘણા બધા પ્રશ્નોનો જવાબ મેળવી શકીએ. 2025 ને સમાન કેલેન્ડર વર્ષ આના પહેલા ક્યારે હતું? તો 25 માંથી 11 બાદ કરો, 2025 માંથી તો 2014 હતું આવું સમાજ કેલેન્ડર વર્ષ. બરાબર, એ રીતે આપણે આ જવાબ મેળવી શકીએ છીએ. આગળના પ્રશ્ન તરફ જઈએ. આપણા ગણિત અને રિઝનિંગનો આ છેલ્લો પ્રશ્ન છે. 6 ઘંટ એક સાથે વાગવાનું શરૂ કરે છે. બરાબર, વાગવાનું શરૂ કરે છે એટલે મતલબ એક વખત તો વાગી જ જાય છે. આ યાદ રાખજો, 6 ઘંટ જ્યારે પણ સાથે વાગવાનું શરૂ થાય છે તો એક વખત વાગી જ જાય છે અને અનુક્રમે આટલી સેકન્ડના સમયાંતરે વાગે છે. તો જ્યારે પણ આવો પ્રશ્ન આવે તો આપણને બધાને ખબર છે કે પહેલો એનો લસા લઈ લેવાનો, 2 4 6 8 10 અને 12નો લસા આપણે લઈ લેવાનો છે. બરાબર, આનો પહેલો તો લસા લઈ લેવાનો અને પછી જ આગળ વધવાનું. જેમ સેકન્ડ છે એ સેકન્ડ જોઈ લઈએ. તો પહેલાં 2 વડે ભાગીએ, 1 2 દુ 4 3 દુ 6 4 દુ 8 5 દુ 10 અને 6 દુ 12. પાછા વળી 2 વડે ભાગીએ, 1 1 3 ના 3 મૂકી દઈએ, 2 દુ 4 5 ના 5 મૂકીએ, 3 દુ 6. પાછા વળી 2 વડે ભાગીએ, 1 1 1 3 ના 3 5 ના 5 3 ના 3. હવે કેટલા વધ્યા છે? 3 વડે ભાગીએ તો 1 1 1 1 5 મૂકીએ 3 અને હવે છેલ્લે 5 વડે ભાગીએ. આ મૂકવાની જરૂર નથી. 5 તરી 15, 15 દુ 30 દુ 60 દુ 120 સેકન્ડ આવશે. 120 સેકન્ડ સમજો.
120 સેકન્ડ પછી બધા ઘંટ એક સાથે વાગશે. 120 સેકન્ડનો મતલબ છે કે 2 મિનિટે બધા ઘંટ એક સાથે વાગશે. હવે આપણો પ્રશ્ન શું છે કે 30 મિનિટમાં આ બધા ઘંટ ફરી કેટલી વાર 2 મિનિટે એક સાથે વાગે તો 30 મિનિટમાં 15 વખત વાગે બધા ઘંટ. કેટલી વખત વાગે? 15 વખત. અને એક વખત શરૂઆતથી ત્યારે એટલે 15 ને 1 16 વખત વાગશે. ઉતાવળમાં આ ના લખી દેતા. કેટલી વાર વાગશે? 16 વાર વાગશે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. ટેસ્ટ 7ના પ્રશ્નોનું આપણે સોલ્યુશન જોયું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને બધા મિત્રોને શેર કરજો. થેન્ક યુ.